હેલો મારા મોજીલા મિત્રો, કેમ છો? મજામાં? આઈ વિશ કે તમે પણ મજામાં હશો અને હું પણ મજામાં છું. તો ચલો આપણે આજે બટાકાની ભાજી બનાવીએ. તો મેં ગેસ ચાલુ કરી દીધો છે. પછી 2 ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય પછી અંદર જીરું એડ કરવાનું. પછી જીરું સતળાઈ જાય પછી થોડી હિંગ નાખવાની. પછી અંદર લીમડો, કાપેલા મરચાં, તલ, વરિયાળી એ બધું એડ કરી દેવાનું. પછી થોડીક હળદર, અડધી સ્પૂન હળદર. પછી આ રીતે બટાકા બાફીને કટિંગ કરેલા છે એ એડ કરવાના. પછી આવી રીતે ચમચાથી હલાવી દેવાનું. પછી 1 ચમચી ટેબલ સ્પૂન લાલ મરચું નાખવાનું. પછી અડધી સ્પૂન ધાણા જીરું નાખવાનું. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. થોડી ખાંડ નાખવાની. પછી થોડું લીંબુ નેચોઈ દેવાનું. થોડાક ધાણા ઉપરથી નાખી દેવાના. આ બધું મિક્સ કરી 5 મિનિટ રહેવા દેવાનું. આ રીતે સતત હલાવતા રહેવાનું.